કેરળમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે અને એ ચૂંટણી પ્રચાર દરમિયાન કેરળની પ્રજાને સારું લગાડવા માટે ફરી સત્તાની લાલસામાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગરે ગુજરાતીઓનું ઘોર અપમાન કર્યું છે। એમણે ગુજરાતીઓને અજ્ઞાની અને અભણ કહ્યા છે અને મારે એમને કહેવું છે કે કદાચ એમણે ક્યારેય ઇતિહાસ વાંચ્યો નથી ને ખાસ કરીને ગુજરાતીઓનો ઇતિહાસ અને દેશનો ઇતિહાસ વાંચ્યો નથી। દેશમાં જ્યારથી સ્વતંત્ર સંગ્રામ ચાલુ થયો ત્યારથી પછી ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, શ્યામા કૃષ્ણ વર્મા હોય, પણ આ તમામ લોકોએ પોતાનું યોગદાન આ દેશને સેવામાં આપ્યું છે। હાલ જે વિકાસની વાત કરીએ ત્યારે પણ વિકાસની વાત આવે એટલે સ્વાભાવિક છે કે ગુજરાતીઓની વાત આવે અને હાલ જે રીતે મોદી સાહેબ વિકાસની ગતિ આખા દેશને પૂરપાટ ઝડપે લઈ રહ્યા છે ત્યારે એ પછી મોદી સાહેબ હોય કે અમિતભાઈ શાહ હોય કે અહીંના આપણા બધા જ જેમને ગુજરાતીઓએ દેશના સ્વતંત્ર સંગ્રામમાં અથવા વિકાસમાં એમને યોગદાન આપ્યું છે એ યોગદાનને ક્યાંક ને ક્યાંક ભૂલી રહ્યા છે। પણ હું તેમને એક જ વાત કહેવા માંગુ છું કે ગુજરાતની પ્રજા અજ્ઞાન પણ નથી, અભણ પણ નથી। આવનારા દિવસોમાં આ સમજદાર પ્રજા 26 તારીખે આ ગુજરાતી પ્રજા તેમને જવાબતોબ જવાબ આપશે અને કોંગ્રેસ તો સૌ મને એમ લાગે છે મૃતપાય અવસ્થામાં છે। હવે એમને ફરી એકવાર જોરદારનો ઝટકો આ 26 તારીખે ગુજરાતની પ્રજા આપવાની છે અને એને ખમવા માટે બધા લોકો તૈયાર રહે અને ગુજરાતીઓનું સન્માન અને ગૌરવ જળવાઈ રહે એવી વાત એમને કરવી જોઈએ, એટલું જ મારું કહેવું છે। અસ્તુ ભારત માતા।